तो शास्त्री जी हम देखा जाए ज्योतिष विज्ञान है कि कला કુંડળી છે ને એ જ્ઞાનનો દરિયો છે. તમને પિતા આવડવું છે. જન્મ કુંડલી જ્યારે બંને વર અને કન્યાની મળાવતા હોય તો ક્યારેક 12 કે 13 ગુણ બી મળતા હોય તો શું એમને લગ્ન કરવા જોઈએ? અત્યારના આવા ઘોંઘાટવાળા સમયની અંદર આ બધું જ વિસરાઈ ગયું છે. જેને સંસ્કાર કહી શકાય 16 સંસ્કારની અંદર એ વિવાહ સંસ્કારને ફક્ત અને ફક્ત એક મનોરંજનનું સાધન બનાવી દીધું. હવે 12 ભાવમાં ગ્રહો તો મૂકી દીધા, ગ્રહોની રાશિ મૂકી દીધી. હવે જોવું શું? તમે એટલું ગણિતને જો કુંડળીના પદ્ધતિથી જો તમે ધ્યાનમાં રાખો ને બસ, ઘણા બધા તમારા જે બધા જે સંકલ્પ વિકલ્પો છે ને ત્યાં ટળી જાય. વ્યક્તિ કયો ધર્મ પાળે છે એના ચહેરા પરથી ખબર પડી જાય કે કયા એવા પ્રકારના કામ હશે જેને આખા જગતને એમ કહેવાય છે કે એક કરવાવાળા મહાત્મા ગાંધીજીને ગોળીથી વિધાવવું પડી. પ્રેમ લગ્નની અંદર જેને આપણે લવ મેરેજ કહીએ આજની ભાષાની અંદર, તો એમાં તમને મંગળ સાથે બેઠેલો શુક્ર જોવા મળે. હાલ છે ને એક નીચ ચાલે તો માંગલિક છોકરો હોય તો સામે માંગલિક હોવું જોઈએ અથવા ના માંગલિક હોવું જોઈએ. માંગલિક લગ્નવાળા જે બી પુરુષ હોય કે સ્ત્રી હોય એ બંનેના લગ્ન લેટ થાય છે. તો આના પર શું કેવું છે તમારું? બહારથી તમે આમ કહે કે કેટલા ગુણ મળે, 20 કુંડળી ભેગા લઈને તમે જાઓ, લો આમાંથી કઈ હારી છે, એટલે આ તો કઈ હાડીની દુકાન છે. ચોકડિયા એ અમુક સંપ્રદાયોમાંથી આવ્યા, બરાબર. એ જ્યોતિષ સાથે એને કોઈ લેવા દેવા નથી. ચોકડિયાને સફળ રાજકારણની અંદર જેને આગળ વધવું હોય અથવા તો નેતૃત્વ શક્તિ જેનામાં પાવરફુલ હોય એવા વ્યક્તિઓની કુંડળીની અંદર આ રેખા અહીંથી નીકળીને સીધી શનિના પાર તરફ સીધી જોવા મળશે. આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે જે તમે વિચારશો, જેવું તમે જેની જોડેથી જેવી પ્રકારની એનર્જી લેશો એ તમને મળશે. એમાં તમે શું માનો છો? પછી ઘણા લોકો પાછા એવો પ્રશ્ન પૂછે કે પાણીયારે પિતૃનો દીવો થાય, ભગવાનને પગે નથી લાગી શકતા, મંદિરમાં જઈને ભગવાનના દર્શન નથી કરી શકતા, ત્યારે હાથ પડે ખાલી એટલો જ વિચાર કરવાનો એવા કયા મેં ખોટા પાપ કર્યા છે જેના કારણે ભગવાન મારું મોઢું જોવા જ રાજી નથી. હવે મારે એક બીજી તમારી જોડે ચર્ચા કરવી હતી યંત્રને લઈને. આપણે બહુ વખત દેખ્યું શાસ્ત્રમાં યંત્ર, મંત્ર, તંત્ર આ ત્રણેય શબ્દોનો ક્યાંક ને ક્યાંક. તો જો યંત્રને હું સ્પેસિફાય બોલું તો યંત્ર છે ને એના પર છે ને એક ચતુષ્કોણ અથવા તો ક્યાંક ને ક્યાંક ટ્રાયેંગલ હોય છે. એનો મતલબ શું હોય છે? હવે મારે તમારી જોડે વાત બીજી એક કરવી છે શિવ પૂજાને લઈને. તો શિવ પૂજા કરવાથી આપણા કયા ગ્રહને ઇફેક્ટ કરી શકે? બધા ગ્રહ કવર થઈ જાય ખરા શિવ પૂજા કરવાથી જ ખાલી? કે ગ્રહો ક્યાંક તો એવો ભાગ ભજવી જ રહ્યા છે. અત્યારે 2025માં એમ કહેવાતું હતું કે મે મહિનાથી માંડી અને જુલાઈ મહિના સુધી આમ આખી પૃથ્વી ઉપર આમ જાણે હળકતો અગ્નિ હોય ને એવું રહેશે.